નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં જઈએ. આપણે છેલ્લે ઉદાહરણ જોતા હતા ને આપણે 3 ઉદાહરણ કમ્પ્લીટ પણ કરી લીધા હતા, બરાબર. ચોથા ઉદાહરણમાં આજના દિવસમાં આપણે જવાનું છે. ચલો, ચોથા ઉદાહરણની કિંમત વાંચું છું, બરાબર. તમારે ટેક્સ્ટબુક ખોલી રાખજો. ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલ નંબર 4 ચેપ્ટર 8. ચલો, ચોથું એક્ઝામ્પલ આપણામાં રકમ એવી છે કે સ્થિર અવસ્થામાંથી રાહુલ નામનો એક છોકરો છે. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાની શરૂઆત કરે. 30 સેકન્ડમાં 6 ms-1નો વેગ પ્રાપ્ત કરે. હવે તે એવી રીતે બ્રેક મારે જેથી સાયકલનો વેગ આગળની 5 સેકન્ડમાં ઘટીને 4 ms-1 થઈ જાય. બંને કિસ્સામાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. ચાલો, હવે એક દાખલાની અંદર આપણને 2 દાખલા આપેલા છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 શું છે? ચોથું એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ. આપણને કહે છે ભાઈ એક છોકરો છે રાહુલ નામનો, સાયકલ ચલાવે છે. હવે એ સાયકલ છે પહેલાં સ્થિર છે. આપણે કીધું ભાઈ સાયકલ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે. તો સાયકલ છે એ જે તે બિંદુ પર પહેલાં કેવી છે? સ્થિર છે. પછી એ સાયકલ દ્વારા ગતિ શરૂઆત કરે અને 30 સેકન્ડમાં 6 ms-1નો વેગ પ્રાપ્ત કરે. કેટલા ટાઈમમાં? તો ટાઈમ આપણને આપી દીધો છોકરાઓ 30 સેકન્ડ. ટાઈમ કેટલો આપેલો છે? 30 સેકન્ડ. 30 સેકન્ડ. 30 સેકન્ડમાં એ કેટલો વેગ પ્રાપ્ત કરે છે? 6 ms-1. હવે સાયકલ હતી કેવી? સ્થિર હતી. તો ભાઈ પ્રારંભિક વેગ, શરૂઆતનો વેગ કેવો હશે? 0 ms-1. સ્થિર હોય ત્યારે વેગ કેવો હોય? 0 હોય. તો ચાલો એટલું ક્લિયર. તો ભાઈ પહેલાં સાયકલ છે એ સ્થિર હતી, તો 0 ms-1 સ્પીડ. 30 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે? 6 ms-1નો વેગ પ્રાપ્ત કરે. હવે સાંભળો, એણે 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરી લીધો, એટલે કે 1 સેકન્ડમાં હવે રેગ્યુલરલી કન્ટિન્યુઅસલી 1 સેકન્ડમાં 6 મીટરનું અંતર કાપે છે. હવે એ મારે છે બ્રેક. હવે શું મારે? બ્રેક. આગળ કંઈ આવી ગયું હશે કૂતરું બૂતરું, બરાબર. તો હવે શું મારે? બ્રેક મારે છે. સીધી જેવી બ્રેક ખેંચશે એટલે શું થશે? હવે એનો વેગ ડિક્રીઝ થશે. ઘટશે કે નહીં? વેગ 6 હતો, હવે શું થશે? ઘટશે. તો હવે જેવી બ્રેક મારે છે એટલે વેગ ઘટી અને કેટલો થઈ જાય છે? તો કે ભાઈ 4 ms-1. 6 માંથી કેટલો થઈ ગયો? 4 ms-1. અને આ વેગ 6 મીટર પર સેકન્ડમાંથી 4 મીટર પર સેકન્ડ થવા માટે લાગતો સમય આપણને આપેલો છે કે ભાઈ જેવી બ્રેક મારશે એટલે 5 સેકન્ડની અંદર વેગ 6 મીટર પર સેકન્ડમાંથી 4 મીટર પર સેકન્ડ થાય છે. ચલો, એટલી વસ્તુ આપેલી છે. પહેલેથી રકમ સમજો. રાહુલ નામનો છોકરો છે, બિચારો સાયકલ લઈને જાય છે, એમાં આપણને કંઈ પ્રશ્ન નથી. તો ચલો, પહેલાં સાયકલ કેવી હતી? સ્થિર હતી. તો સ્થિર હશે એટલે વેગ કેટલો હતો? 0 ms-1. હવે એ પોતાની સાયકલમાં પેડલ મારવાની શરૂઆત કરે એટલે એનો વેગ ધીમે ધીમે વધતો જાય. 30 સેકન્ડમાં વેગ કેટલો થઈ જાય? 6 મીટર પર સેકન્ડ જેટલો. હવે એ અચાનક બ્રેક મારે છે એટલે 5 સેકન્ડમાં એનો વેગ 6 ms-1માંથી ઘટીને 4 ms-1 થાય છે. તો આમાં એ લોકોએ 2 કિસ્સા આપ્યા. જુઓ, 2 કિસ્સા શું આપ્યા? જુઓ, ધ્યાનથી જુઓ. આ 2 કિસ્સા છે. મેં જે રેડ લાઈન દોરીને એમાં પહેલાં એનો વેગ શું હતો? વધતો જતો હતો અને કેટલો થઈ ગયો? 6 ms-1. પછી એણે બ્રેક મારી એટલે વેગ ઘટવાની શરૂઆત થઈને પછી કેટલો થઈ ગયો? 4 ms-1. તો આ પહેલો કિસ્સો, આ બીજો કિસ્સો. બંને કિસ્સા માટે આપણે પ્રવેગની ગણતરી કરવાની છે. આ અલગ છે, આ અલગ છે, બરાબર. તો આનું નામ પણ આપી દઉં. આને હું કહું છું ભાઈ કેસ 1. કેસ 1. અને આ છે આપણો કેસ 2, બરાબર. કેસ 1 અને કેસ 2 બંને માટે ગણતરી કરીએ. સૌથી પહેલાં આપણે જઈએ છીએ કેસ 1 માટે. કોના માટે જઈએ છીએ? કેસ 1 માટે. ચલો ધ્યાનથી જોજો. હવે ચાલુ થઈ ગયું. કેસ 1 માટે. ચલો, પહેલા કેસ માટે. હવે આ બધું ભૂલી જજો અત્યારે. આપણે પહેલા કેસ માટે, આના માટે જ બધું ભણવાનું છે. કેસ 1 માટે, પહેલા કેસ માટે શું આવશે જુઓ. સૌથી પહેલાં તો પહેલા કેસ માટે જોઈએ તો એનો પ્રારંભિક વેગ કેટલો છે એ જુઓ. પહેલાં તો પ્રારંભિક વેગ
પ્રારંભિક વેગ એટલે આપણે ખ્યાલ છે ને, આપણે પ્રવેગમાં જોયું હતું, પ્રવેગનું સૂત્ર એ બરાબર v માઇનસ યુના છેદમાં ટી. હવે પ્રવેગનું સૂત્ર જે હતું આપણું, કારણ કે આમાં પ્રવેગનું સૂત્ર જ મૂકવું પડશે, પ્રવેગ મેળવવાનું કીધો છે, તો એ બરાબર v માઇનસ યુના છેદમાં ટી. અહીંયા v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, ટી એટલે સમય. આપણને એ જ કીધું છે કે ભાઈ તો બંને કિસ્સા માટે સાયકલના પ્રવેગની ગણતરી કરો. તો આપણે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ જોશે જ જોશે. તો ચાલો, પ્રારંભિક વેગ u બરાબર કોના માટે? પ્રથમ કિસ્સા માટે, કેસ 1 માટે પ્રારંભિક વેગ u. હવે ચાલો આ પહેલો કિસ્સો જુઓ, આમાં પ્રારંભિક વેગ કયો છે અને અંતિમ વેગ કયો છે? તો બિલકુલ જે સ્ટાર્ટિંગનો વેગ હોય, પ્રારંભનો વેગ હોય, એને જ આપણે કહીએ પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ છે અહીંયા આપણી પાસે 0 ms માઇનસ 1. આ આપણો આવી ગયો પ્રારંભિક વેગ. પછી આવશે ભાઈ આપણો અંતિમ વેગ, અંતિમ વેગ v. અંતિમ વેગ v. ચલો આમાં અંતિમ વેગ આપણો કેટલો છે જુઓ, 0 અને છે, છેલ્લે જે વેગ હોય એ અંતિમ વેગ. તો અહીંયા આવશે 6 ms માઇનસ 1. એક જ વસ્તુ આ દાખલામાં ધ્યાન રાખવાની, બે કેસ છે અલગ અલગ, બંને માટે અલગ આવશે. આખા માટે જનરલી જોઈએ ને તો આ પ્રારંભિક વેગ 0 અને અંતિમ વેગ 4 થઈ જાય, પણ આપણે બે કિસ્સા અલગ છે એ યાદ રાખજો. તો 0 અને 6. ચલો આવી ગયું. હવે આના માટેનો સમય, આના માટે લેવાતો સમય એને આપણે કહેશું ટી. આ સમય કેટલો છે જુઓ, તો આપણે પહેલા કિસ્સાનો સમય જોવાનો કેટલો છે, 30 સેકન્ડ. 30 સેકન્ડ. આની પહેલાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં આપણે શું કરતા હતા, તો કે આખું ટોટલ લેતા હતા કે નહીં. હવે પ્રવેગ છે. ચલો તો પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય 3 આપણી પાસે છે. સૂત્ર તો આપણી પાસે પહેલેથી જ છે. અહીંયા હું સૂત્ર મૂકી દઉં છું. સૂત્ર શું છે આપણી પાસે, તો કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ અપોન ટી. સૂત્ર છે ને, a બરાબર v માઇનસ યુના છેદમાં ટી બરાબર. ચલો v કેટલા છે, તો કે 6 માઇનસ યુ કેટલા, 0 છેદમાં 30. તો શું આવી ગયું, 6 ના છેદમાં 30, 6 પંચા 30. અહીંયા આવી ગયા 1 ના છેદમાં 5. 1 ના છેદમાં 5 ને આપણે શું કહીએ, 0.2. અને અહીંયા શું આવી જશે, ms માઇનસ 2. ms માઇનસ 2 કેમ આવ્યા, ms માઇનસ 1 નહીં? કારણ કે પ્રવેગ છે. શું છે, પ્રવેગ. પ્રવેગનું એસઆઈ એકમ આપણે શું લઈએ છીએ, ms માઇનસ 2. ચલો ક્લિયર. આ તો આપણો કિસ્સા નંબર 1. કિસ્સો 1 આપણો અહીંયા પૂરો થાય છે. ક્લિયર. હવે આવે છે કેસ 2 માટે. કોના માટે? કેસ આ પેલો કેસ હતો સ્ટાર્ટિંગનો. હવે આવે છે કેસ 2 માટે. કેસ 2 માટે. ચલો બીજા કેસ માટે શું થશે જુઓ, તેમાંય આપણે બધું લખવામાં લખ્યું એ જ. બીજા કેસ માટે, કેસ 2 માટે પ્રારંભિક વેગ u કેટલો થશે, પ્રારંભિક વેગ બીજા કિસ્સા માટે, આના માટે. આ બીજો કિસ્સો આવી ગયો. પ્રારંભિક વેગ કેટલો છે, 6 ms માઇનસ 1, 6 ms માઇનસ 1. અંતિમ વેગ v બરાબર આના માટે અંતિમ વેગ કેટલો, 4 ms માઇનસ 1. સમય t, તો બીજા કિસ્સા માટે સમય કેટલો છે, 5 સેકન્ડ. ચલો બધું આવી ગયું. હવે આપણી પાસે સૂત્ર છે a બરાબર v માઇનસ યુ ના છેદમાં ટી. ચલો v કેટલા છે, તો કે 4 માઇનસ યુ કેટલા, 6 ના છેદમાં ટી કેટલા છે, 5. 6 માઇનસ 4 માઇનસ 6 ના છેદમાં 5, 4 માં 6 જાય, માઇનસ 2 ના છેદમાં 5. માઇનસ 2 ના છેદમાં 5 એટલે કે 0.4 કેવા, માઇનસ ms માઇનસ 2. ms માઇનસ 2 માઇનસ 0.4 ms માઇનસ 2 જવાબ મળી ગયો. અહીંયા 0.2 ms માઇનસ 2, અહીંયા માઇનસ 0.4 ms માઇનસ 2. બંને જગ્યાએ પ્રવેગ મળે છે, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, એક જવાબ આવે છે પ્લસમાં, એક આવે છે માઇનસમાં. પ્રવેગ છે ધન પણ હોઈ શકે, પ્રવેગ ઋણ પણ હોઈ શકે. હવે ધન ક્યારે હોય ને ઋણ ક્યારે હોય એ આપણે જોવાનું છે. તો જુઓ અહીંયા વેગમાં શું થતો હતો, વધારો થતો હતો કે નહીં, 0 માંથી 6 થાય છે, મતલબ કે વેગમાં શું થતો હતો, વધારો. જ્યારે વેગમાં વધારો થતો હોય, જ્યારે વેગમાં વધારો થતો હોય ત્યારે પ્રવેગ કેવો આવશે, પ્લસ. જ્યારે વેગમાં ઘટાડો થતો હોય, જો 6 માંથી 4, તો વેગમાં ઘટાડો થતો હોય ત્યારે જવાબ કેવો આવશે, માઇનસ. બીજી વાત, જ્યારે વેગમાં વધારો થાય એને આપણે શું કહીએ, પ્રવેગ, જવાબ કેવો આવશે, પ્લસ. જ્યારે વેગમાં ઘટાડો થાય આપણે શું કહીએ, પ્રતિપ્રવેગ, જવાબ આવશે માઇનસ. ચલો ખ્યાલ આવ્યો કે નહીં? તો ધારો કે તમને પ્રવેગ આપ્યો હોય -5, કેટલો આપ્યો હોય, પ્રવેગ -5 ms માઇનસ 2, તો એ ભાઈ લીવર દેતો હશે કે બ્રેક મારતો હશે, બિલકુલ બ્રેક મારતો હશે. સમજાણું ને? વેગ ઘટતો હશે એટલે જવાબ કેવો આવે, માઇનસમાં, પ્રતિપ્રવેગ.
ચલો ક્લિયર. તો આ તો આપણું એક્ઝામ્પલ નંબર 4, ચોથું એક્ઝામ્પલ. આની સાથે આપણે હાલના જે આપણા ઉદાહરણના દાખલા છે પૂરા કરી દઈએ છીએ, બરાબર. એક્સ્ટ્રા દાખલા આપણે પાછળથી જોશું, પણ આ તો આપણે પ્રવેગ સુધીના દાખલા 4 એક્ઝામ્પલ હતા, એ 4 પૂરા થાય. હવે આપણે આલેખની અંદર જવાનું છે. ચલો ક્લિયર. પહેલાં આ કમ્પ્લીટ કરી નાખો, પછી આગળ જઈએ. કમ્પ્લીટ આખું જોઈ લો. ચલો આગળ જઈએ. હવે આના પછી આપણા આલેખનો ટોપિક ચાલુ થાય છે, બરાબર. આલેખની અંદર અમુક વસ્તુઓનું ધ્યાન રાખજો. જ્યારે આપણે આલેખ દોરીએ છીએ તો સૌથી પહેલાં હું શીખવાડું જ છું આપણે કઈ રીતે ફિઝિક્સની અંદર આલેખ દોરવાના છે. પણ એના માટે આપણે કોઈ ગ્રાફ પેપરનો એનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ એટલું વસ્તુ થોડીક ધ્યાન રાખવાની કે જ્યારે આલેખ દોરતા હોય ત્યારે બને એટલો આલેખ છે મોટો દોરવાનો અને સ્પષ્ટ દેખાય એ રીતે દોરવાનો. આમ નાનું 2-5 લીટીમાં દોરી અને આવું ચકડું નહીં કરી નાખવાનું, સમજાણું. આમ સ્પષ્ટ આલેખ દોરવાનો. સૌથી પહેલાં છોકરાઓ આપણે આવે છે અંતર સમયના આલેખો. ક્યાં આલેખ આવે છે? અંતર સમયના આલેખ. હવે અંતર સમયના આલેખની અંદર પાછા આપણે 2 અલગ અલગ રીતે જોવાના છે આલેખ. જોતા જજો બસ ખાલી આ બાજુ, એટલે થતું જાય. સૌથી પહેલાં ક્યાં આલેખ જોવાના છે આપણે? અંતર સમયના આલેખો. અંતર સમયના આલેખો. જુઓ, હવે અંતર સમયના આલેખો આપણે જોવાના છે. કઈ રીતે જોશું ધ્યાન રાખો. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ છે કે ભાઈ આલેખ દોરવા માટે આપણે 2 અક્ષ દોરવી પડે, બરાબર. આમ આલેખ એમ તો તમે દોરતા આવો છો ઘણા ધોરણથી, એટલે એમાં કંઈ નવી વસ્તુ નથી આલેખ દોરવાય. સૌથી પહેલાં તો આપણે 2 અક્ષનું નિર્માણ કરીએ છીએ. ચલો કમ્પ્લીટ. એકને આપણે નામ આપી દઈશું એક્સ અક્ષ. આ બાજુ જે આડી લાઈન છે એને આપણે કહીશું એક્સ અક્ષ. ઉપરની અક્ષ છે એને આપણે કહીશું વાય અક્ષ, બરાબર. એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીંયા આવી જશે આપણું ઉગમ બિંદુ ઓ. ચલો કમ્પ્લીટ. એટલું. આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અહીંયા છે આપણું ઉગમ બિંદુ ઓ. એક્ઝેક્ટ અહીંયા જગ્યાએ ત્યાં આવી ગયું આપણું ઉગમ બિંદુ ઓ. ચલો એટલું ક્લિયર. હવે બીજું, ઉગમ બિંદુના યામ. હવે યામ એટલે તમને ખ્યાલ છે, ઉગમ બિંદુના યામ શું થશે અહીંયા? તો ઉગમ બિંદુના યામ છે આપણા 0 0, બરાબર. કારણ કે આ લાઈન ઉપર અહીંયા 0, આ લાઈન ઉપર અહીંયા 0, તો ઉગમ બિંદુના યામ આપણા થાય છે 0 0. પછી જ્યારે આપણે આલેખ દોરતા હોય ત્યારે સૌથી પહેલાં વાય અક્ષ અને એક્સ અક્ષ દર્શાવી દેવાની. એ બંને દર્શાવાઈ જાય પછી હવે આપણે રાશિઓ દર્શાવવાની. હવે કઈ જગ્યાએ કઈ રાશિ દર્શાવવાની કેમ ખબર પડે? રાશિ દર્શાવી એટલે તો કે આપણે આલેખ દોરશું ત્યારે આપણે આવી રીતના શબ્દોનો ઉપયોગ કરશું. હું અહીંયા આમ લખું વેગ સમય. આને વંચાય વેગ વિરુદ્ધ સમયનો આલેખ. શું વંચાય? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હું અહીંયા ધારો કે આની જગ્યાએ લખું પ્રવેગ સમય, તો આને શું વંચાય? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. સમજી ગયું? આ રીતે જ આપણે આને વાંચશું. અને આગળ કઈ રાશિ આવે? તો કે વાય અક્ષ ઉપર જે રાશિ હોય ને એ અહીંયા આગળ લખવામાં આવે. એક્સ અક્ષ ઉપર રાશિ હોય એને પાછળ લખવામાં આવે. મોટાભાગે એક્સ અક્ષ ઉપર કઈ રાશિ હશે? સમય. ચલો એટલું ક્લિયર. હવે બીજી એક વસ્તુ સમજો, સ્વતંત્ર રાશિ અને પરતંત્ર રાશિ. એ આપણે આની અંદર થોડોક કામ છે. એની વ્યાખ્યાઓ નહીં પૂછાય તમારે સ્વતંત્ર અને પરતંત્રની, પણ આલેખની અંદર સમજવા માટે થોડું જરૂરી છે. તો હવે આ રાશિઓ, આનો મતલબ શું? એક છે સ્વતંત્ર રાશિ અને બીજી છે પરતંત્ર રાશિ. હવે સ્વતંત્ર રાશિ એટલે શું? પરતંત્ર રાશિ એટલે શું? જુઓ, સ્વતંત્ર અને પરતંત્રમાં ફરક માત્ર ને માત્ર આટલો છે કે ધારો કે હું એમ કહું છું કે ચાલો ભાઈ મારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો. કેવો આલેખ દોરવો? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. તો આમાં વેગ છે કેવી રાશિ, સમય કેવી રાશિ? તો જુઓ, વેગ છે ને પરતંત્ર રાશિ છે. વેગ કેવી રાશિ? પરતંત્ર. શા માટે? કારણ કે વેગ છે એ સમય ઉપર આધારિત છે, બરાબર. ધારો કે આપણે વેગ, આમાં સમય નીકાળી દઈએ તો વેગ ચાલે? ના, બિલકુલ ના ચાલે. એ તો સમય ઉપર આધારિત છે કે નહીં, કે ભાઈ તમે કેટલી સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપો છો એના આધારે વેગ નક્કી થશે, બરાબર. તો વેગ છે કોના ઉપર આધાર રાખે? સમય ઉપર. તો વેગ પરતંત્ર. પરતંત્ર એટલે બીજા પર આધારિત. તો વેગ છે એ સમય પર આધારિત રાશિ છે, તો આને કહેવાય પરતંત્ર રાશિ. કેવી રાશિ? પરતંત્ર રાશિ. સમય છે કેવી રાશિ? સ્વતંત્ર રાશિ છે. કોઈને આને પડી જ નથી ને, કોઈને નહીં.
હું તો દુનિયામાંથી વેગ નામની રાશિ જ નાબૂદ કરી નાખું, સમયને કાંઈ ફેર પડે બિલકુલ નહીં, એની તો સેકન્ડ ચાલે જ રાખે, એને કોઈ સાથે લેવા દેવા નથી. તો સમય કેવી રાશિ કહેવાય? સ્વતંત્ર રાશિ. વેગ કેવી રાશિ કહેવાય? પરતંત્ર રાશિ. તો આપણે આલેખમાંનું ક્યાં કામ છે જુઓ, તો હંમેશા સ્વતંત્ર રાશિ જે છે ને, સ્વતંત્ર રાશિ એને એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે. આપણી પાસે કોઈ પણ બે રાશિ હશે, એમાંથી એક સ્વતંત્ર હશે, એક પરતંત્ર હશે. સ્વતંત્ર રાશિ ક્યાં દર્શાવવામાં આવે? એક્સ અક્ષ ઉપર. તો સમયને આપણે ક્યાં દર્શાવશું? એક્સ અક્ષ ઉપર. સમય ક્યાં દર્શાવવામાં આવશે? એક્સ અક્ષ ઉપર. એવી રીતે જે પરતંત્ર રાશિ છે, પરતંત્ર રાશિ એ હંમેશા ક્યાં દર્શાવવામાં આવે? વાય અક્ષ ઉપર. આપણે અહીંયા કોને દર્શાવશું? વેગ છે, પ્રવેગ છે, ઘણી બધી રાશિઓ છે. આપણે હમણાં શરૂ કરીએ ત્યારે આપણે લખીએ છીએ, ત્યાં પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે. એર ઉપર ચલો કમ્પ્લીટ. તો આ સ્વતંત્ર રાશિ અને પરતંત્ર રાશિ. અને આપણે નવમાં પૂરતું તો એટલું યાદ રાખો છોકરાઓ, નીચે હંમેશા કોણ આવશે? સમય. કોણ આવશે? સમય. બાજુ ઉપર બીજી બધી રાશિઓ આવશે. ચલો કમ્પ્લીટ. આ એટલું ખ્યાલ આવી ગયો. અહીંયા સમય દર્શાવશું અને અહીંયા આપણે બીજી કોઈ પણ રાશિ દર્શાવશું. હાલમાં કઈ રાશિ દર્શાવવાના છીએ એ પણ જુઓ. હાલમાં આપણે આલેખ ક્યાં છે? અંતર વિરુદ્ધ સમયના આલેખ છે. તો અત્યારે હાલમાં આપણે અહીંયા કઈ રાશિ દર્શાવશું? અંતર. હાલમાં કઈ રાશિ દર્શાવવાની છે? અંતર નામની રાશિ દર્શાવવાની છે. તો આ આલેખ બનશે આપણો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ચલો આ ક્લિયર. હવે આગળ જઈએ. હવે અંતર સમયના આલેખની અંદર આપણે અહીંયા અલગ અલગ શું લેશું? આંકડાઓ લેશું કે નહીં? એ આંકડાઓ કોના મુજબ હશે? આપણે જે આંકડાઓ આપેલા હોય ટેબલની અંદર, કોઈ પણ કોષ્ટકની અંદર, અને આપણે આલેખ દોરવાનું કહે તો આપણે એના મુજબના આંકડા લઈએ. ધારો કે આપણને આંકડા આપેલા હોય 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીંયા પણ આપણે શું લેશું? 1 2 3 4 5 6 7 8 9 10. પણ ધારો કે આપણને આંકડા આપેલા છે 100 200 300 400 500 600 700 800 900 1000, તો પછી અહીંયા આપણે એ આંકડા લેવા પડશે. બરાબર. તો એ તો તમારું જે તમે એને પ્રમાણમાં આપ કહો છો 1 સેન્ટીમીટર બરાબર કેટલા આંકડા લેવા, તો એના ઉપર આધાર રાખે. હવે અહીંયા જોઈએ આપણે. અહીંયા ધારો કે આપણે એક સિમ્પલ લઈએ છીએ. સૌથી પહેલાં સમયની વાત છે, તો સમયમાં આપણે ધારો કે અહીંયા સેકન્ડ લઈએ છીએ. અહીંયા 1 2 3 4 5 6 7 8. અહીંયા આપણે 8 સેકન્ડ લઈ લીધી. સામે બાજુ આપણે અંતર લેવાનું છે. અંતર હું અહીંયા લઉં છું 5 10 15 20 25 30 35 40. બરાબર. તો આ બાજુ આપણે અંતર લઈ લીધું. અંતર શેમાં લીધેલું છે આપણે? તો કે ભાઈ મીટરમાં. શેમાં લીધેલું છે? મીટરમાં. સમય આપણે શેમાં લીધેલો છે? ભાઈ સેકન્ડમાં. શેમાં લીધેલો છે? સેકન્ડમાં. ચલો અંતર ને સમય બંને લેવાઈ ગયા. હવે આપણે આલેખ દોરવાના છે. તો હવે જુઓ, અંતર સમયના આલેખો આપણે બે અલગ અલગ રાશિ માટે આપેલા છે. બે રાશિ માટે આપણે અંતર સમયના આલેખો જોવાના છે કે ભાઈ આ બે રાશિમાં પદાર્થ ગતિ કરતો હોય, બે રાશિ મુજબ, તો ત્યારે આપણને આલેખ કેવો મળશે. બે કિસ્સાઓ આપેલા છે. પહેલું નંબર 1, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ. જુઓ શું આપ્યું? અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ. અચળ ઝડપે ગતિ કરતા હોય. અચળ ઝડપ આમાં બધી જ વ્યાખ્યાઓની જરૂર પડશે. આપણે આગળ જેટલી જોઈને આવ્યા ને બધી. ચલો, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ. સૌથી પહેલાં તો અચળ ઝડપ એટલે શું? તો કે એવી ઝડપ જે કોઈ દિવસ બદલાય નહીં. હવે આપણે વાત થઈ હતી, યાદ છે કે નહીં? કોઈ દિવસ ના બદલાય એવી ઝડપને આપણે શું કહેશું? અચળ ઝડપ. અચળ ઝડપનો મતલબ મેં કીધું હતું, ધારો કે ભાઈ તમારો સ્પીડોમીટરનો કાંટો આમ 50 ઉપર રહી જાય, બરાબર, તમે એમ સીધા રસ્તા પર જાઓ છો અને પછી તમે એક્સેલેરેટર દબાઈ દો અને 50 ઉપર કાંટો રહી જાય, પછી 50 માંથી 49 ના થવું જોઈએ, 50 માંથી 51 થવું જોઈએ નહીં, કાંટો ત્યાં સ્થિર રહેવો જોઈએ. તો આવી ઝડપને કેવી કહેવાય? અચળ ઝડપ. બરાબર. તો અચળ ઝડપનો આલેખ આપણે જોવાનો છે. હવે ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે સ્પીડ છે ધારો કે 5 મીટર પર સેકન્ડ. અચળ ઝડપ અહીંયા લખું છું. અચળ ઝડપ ધારો કે કેટલી છે? 5 ms-1. 5 મીટર પર સેકન્ડની અચળ ઝડપે પદાર્થ ગતિ કરે છે.
બરાબર, કેટલાની 5 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે. અહીંયા તો અંતર અને સમય છે, અહીંયા ઝડપ છે. તો ભાઈ અહીંયા તો આપણે ઝડપ આપી, તો હવે અંતર અને સમય કઈ રીતે આપણે મેળવશું એ આપણે જોવાનું છે. ચલો જુઓ, હવે અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ. હા, ધ્યાન રાખજો, અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ હમણાં. ચાલો જુઓ, ઝડપ કેટલી આપેલી છે? અચળ ઝડપ 5 ms-1. હવે અહીંયા હું લખું છું ભાઈ અંતર, અહીંયા હું લખું છું સમય, પર અંતર વિરુદ્ધ સમય છે એટલે અંતર સમય, સમય અંતર લખો તો વાંધો નહીં, કાંઈ પ્રશ્ન નથી. હવે અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આપણે આલેખ દોરવાનો છે. આપણને કોઈ જ વસ્તુ આપેલી નથી, બરાબર. આપણે રીતે તૈયાર કરવાનું છે. આપણે ઝડપ કેટલી લીધી? ધારો કે ઝડપ છે, અચળ ઝડપ 5 ms-1. હવે અંતરને સમય લખતા જઈએ. હવે ભાઈ જો પદાર્થ છે પહેલાં કેવો હશે? સ્થિર હશે કે નહીં? સૌથી પહેલાં પદાર્થ કેવો હશે? સ્થિર. તો એ જગ્યાએ હું સમય અહીંયા લઉં છું 0 સેકન્ડ. સમય કેટલો લઉં છું? 0 સેકન્ડ. અને પદાર્થ હજી સ્થિર જ છે, અંતર કાપેલું જ નથી, વેગ જ 0 ms-1 છે, તો અંતર એ કેટલું આવશે? 0 મીટર. તો આ 0 0 આવી ગયા પહેલાં. હવે 1 સેકન્ડ પછી, 1 સેકન્ડે, પહેલી સેકન્ડે, હવે જો અચળ ઝડપ છે, વેગ કેટલો છે? 5 ms-1. 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે, તો પહેલી સેકન્ડે કેટલું અંતર કાપેલું હશે? 5 મીટર. બીજી સેકન્ડે કેટલું અંતર કાપેલું હશે? તો ટોટલ 10 મીટર. કારણ કે જો અચળ ઝડપ છે, ઝડપ બદલાતી નથી, એ તો 5 ms-1 જ છે. તો પહેલી સેકન્ડે 5 મીટર અંતર કાપ નાખ્યું, બીજી સેકન્ડે પાછું 5 મીટર કાપશે, એટલે ટોટલ 10. ત્રીજી સેકન્ડે તો કે ભાઈ 15 મીટર. ચોથી સેકન્ડે તો કે ભાઈ 20 મીટર. પાંચમી સેકન્ડે તો કે ભાઈ 25 મીટર. છઠ્ઠી સેકન્ડે ભાઈ 30 મીટર. આવી જ કંઈક આપણને વેલ્યુ મળશે કે નહીં? આવી જ કંઈક કિંમત મળશે આપણને, બરાબર. કારણ કે ઝડપ કેવી છે? અચળ. હવે ધારો કે ઝડપ અહીંયા 5ને બદલે હું 10 કરી નાખું, તો પહેલી સેકન્ડે 10, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડે 30, ચોથી સેકન્ડે 40. હવે ધારો કે અહીંયા હું 20 કરી નાખું, તો પહેલી સેકન્ડે 20, બીજી સેકન્ડે 40, ત્રીજી સેકન્ડે 60, ચોથી સેકન્ડે 80, પાંચમી 100, છઠ્ઠી 120. તો આવી રીતના બદલતા જશે. સમજાય છે કે નહીં? તો કેવી ઝડપ છે? અચળ ઝડપ છે 5 ms-1ની. આપણે આલેખ એ દોરવાનો, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે જો આપેલી અહીંયા ઝડપ છે, પણ આલેખ કયો છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો એ રીતે જ જવાનું. તો ચાલો, અહીંયા બધી કિંમતો મળી ગઈ. હવે એના ઉપરથી આપણે શું ડ્રો કરી નાખીએ? આલેખ દોરી નાખીએ. ચાલો જુઓ, હવે સૌથી પહેલાં તો 0 એ 0 છે, તો એમાં તો કોઈ પ્રશ્ન જ નથી આપણને, બરાબર. 0 એ 0 હોય તો એમાં આપણને કોઈ જ જાતનો પ્રશ્ન છે નહીં. ચલો પછી પહેલી સેકન્ડે એટલે અહીંયા સમય નીચે છે, પહેલી સેકન્ડે 5 મીટર અંતર કાપે છે. તો આ પહેલી સેકન્ડે કેટલું અંતર કાપે છે ભાઈ? તો કે 5 મીટર. એટલે એક્ઝેક્ટ અહીંયા પોઈન્ટ આવી ગયો. ચલો અહીંયા આવી ગયો, પહેલી સેકન્ડે 5 મીટર. રાઉન્ડ કરી દઉં. ચલો પહેલી સેકન્ડે 5 મીટર. ચાલો પછી આગળ જઈએ. બીજી સેકન્ડે 10 મીટર. ચલો આ આપણી બીજી સેકન્ડે કેટલું અંતર કાપે છે? ઓકે ભાઈ 10 મીટર અહીંયા. ચલો આ 10 મીટરનું રાઉન્ડ આવી ગયું. ચલો ત્રીજી સેકન્ડે કેટલું છે? 15 મીટર. તો આ ત્રીજી સેકન્ડ આપણી, ત્રીજી સેકન્ડે કેટલું છે? તો ભાઈ 15 મીટર. ચલો અહીંયા આવી જશે. ચલો ચોથી સેકન્ડે કેટલું છે? 20 મીટર. તો આ ચોથી સેકન્ડ આપણે આવી ગઈ. ચોથી સેકન્ડે અંતર અહીંયા 20 સેકન્ડ. ચલો અહીંયા આવી ગયું. પાંચમી સેકન્ડે 25 છે, તો આપણી પાંચમી સેકન્ડ આવી ગઈ. ને અહીંયા અંતર કેટલું કાપે છે ભાઈ? 25 મીટર. અહીંયા આવી જશે. છઠ્ઠી સેકન્ડે 30 છે, તો આ છઠ્ઠી સેકન્ડ આવી ગઈ. અને છઠ્ઠી સેકન્ડ અંતર કેટલું છે? તો કે ભાઈ 30 છે, તો અહીંયા પોઈન્ટ આવી જશે. ચલો આવું કંઈક થશે કે નહીં? બરાબર. તો જુઓ હવે અહીંયા આપણે અચળ ઝડપ હતી, એટલે દર સેકન્ડે 5 મીટરનું અંતર કાપતો હતો. પહેલી સેકન્ડે 5, બીજી 10. આપણો આવો આલેખ મળશે કે નહીં? હવે શું કરવાનું? તો આ બધા આપણે અહીંયા શું, તો કે આ બધા યામ આવી ગયા કે નહીં આપણા અલગ અલગ જગ્યાએ? આમાં આપણે અત્યારે હાલમાં યામ દર્શાવવાની જરૂરિયાત નથી. તો આવા કંઈક આપણને પોઈન્ટ મળે છે, બરાબર. તો હવે આને બધાને આપણે શું કરી દેવાના? તો કે આ બધાને આપણે જોડી દઈએ. આ બધાને શું કરીએ? આપણે જોડી દઈએ, એક પછી એક બધાને આપણે જોડી દઈશું. ચલો આવી રીતે એકબીજા બધાને જોડી દઈએ. ચલો આવો કંઈક આપણને આલેખ મળે છે. જુઓ એક્ઝેક્ટ સીધો આમ જતો હોય એવો કંઈક આલેખ મળે. કેવો? અચળ ઝડપનો. કોનો? અચળ ઝડપનો આલેખ આપણને આવું કંઈક મળે છે. આ આલેખ માટે આપણે શું નામ વાપરીએ છીએ?
તો આ જે આપણને સુરેખ અહીંયા જે આખે આમ સીધી લીટીમાં આલેખ મળે જ કે નહીં, આનો મતલબ શું થાય ને એ એકવાર સમજી લ્યો, પછી ટોપિક પૂર્ણ કરીએ આપણે. જુઓ, અચળ ઝડપનો આલેખ છે. અહીંયા આપણને વેલ્યુ મળી ગઈ, બરાબર. દર સેકન્ડે 5 મીટરનું અંતર વધે છે. આપણે આલેખ દોરાઈ ગયો. હવે આ જે આલેખ આપણને મળે છે ને, આ આલેખને કહેવાય સુરેખ આલેખ. કેવો કહેવાય? સુરેખ આલેખ. જ્યારે વચ્ચે આવી રીતના એક્ઝેક્ટ બંને જે આપણી એક્સ અને વાય એક્સિસ છે એની વચ્ચે આવી રીતના એકદમ આપણને સીધો આલેખ મળે ને, અને કેવો કહેવાય? સુરેખ આલેખ મળે. તો અહીંયા આપણે લખશું ભાઈ, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ સુરેખ મળે છે. અને સુરેખ આલેખ પણ કહેવાય ને, ઘણીવાર આને સુરેખા તરીકે પણ ઓળખવામાં આવે. તો અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ કેવો મળે? સુરેખ મળે. બીજી વસ્તુ, જ્યારે આલેખ સુરેખ મળે એનો મતલબ શું થાય એ પણ સમજો. જ્યારે આલેખ સુરેખ મળે એનો મતલબ શું થાય? તો કે સુરેખ આલેખ મળતો હોવાથી, સુરેખ આલેખ મળતો હોવાથી અંતર અને સમય બંને એકબીજાના સમપ્રમાણમાં હશે. બંને કેવા હશે? એકબીજાના સમપ્રમાણમાં હશે. હવે જુઓ, જ્યારે આલેખ બે રાશિ અહીંયા અંતરને સમય લીધી ને આલેખ કેવો મળે? સુરેખ મળે. જ્યારે આલેખ સુરેખ મળતો એનો મતલબ શું? તો કે અહીંયા જે બે રાશિ આપણે લીધી ને એ બે કેવી હશે? એકબીજાના સમપ્રમાણમાં હશે. સમપ્રમાણમાં હશે એટલે શું? સમપ્રમાણનો મતલબ મેં ઘણીવાર સમજી દીધો છોકરાઓ, તમારે ધોરણ 8માં પણ થોડું ઘણું આવી ગયું છે. સમપ્રમાણનો મતલબ એક રાશિ વધે તો બીજી રાશિ વધે, એક રાશિ ઘટે તો બીજી રાશિ ઘટશે, બરાબર. એ રીતે સમપ્રમાણનો મતલબ કે સમય જેમ વધતો જશે એમ અંતર પણ વધતું જશે, સમય જેમ વધતો જશે એમ અંતર પણ વધતું જશે, સમય જેમ વધતો જશે એમ અંતર પણ વધતું જશે. તો ચાલો ક્લિયર, અહીંયા દેખાય છે ને? તો જો સમય વધતો જાય અંતર પણ વધતું જ જાય. તો આ તો આપણો અંતર સમયના આલેખની અંદર પહેલો આલેખ, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ. બીજી વાત, આ આલેખની અંદર અમુક સાબિતીઓ આપેલી છે. હવે જુઓ, આમાં આપણે અંતર સમયના આલેખનું ફોર્મેટ શું છે? હવે એ લોકોએ અહીંયા આપણને આલેખ આપી દીધો, પછી આમાં થોડીક સાબિતી આપી છે, S2 - S1 અને T2 - T1ની થોડીક સાબિતી છે. પછી પ્રવેગનો આલેખ છે, પછી પાછો વેગ સમયના આલેખ આવે છે. એ પૂરા થશે પછી પાછા અંતર સમયના આલેખ આ જ ચાલુ થશે અને એમાં એ સાબિતી પૂરી થાય છે. એટલે ટૂંકમાં અલગ અલગ આપેલું છે. આપણે અત્યારે ખાલી આલેખ જોશું પહેલા પોર્શનની અંદર, પછી સાબિતી આખી પહેલેથી છેલ્લે સુધી એક સાથે જોશું. અંતર સમયના આલેખ પાછા ચાલુ થશે ત્યારે. એટલે હમણાં અત્યારે આપણે માત્ર આલેખ જોતા જશું, પછી એની સાબિતી જોતા જશું, બરાબર. એટલે આપણે અલગ અલગ જ રાખીએ છીએ. હવે અત્યારે અડધી થિયરી કરવીને અડધી પછી થોડી વાર પછી કન્ફ્યુઝનવાળું થશે. એટલે અત્યારે આપણે આલેખ જ જોતા જશું એક પછી એક, બરાબર. આપણે ટોટલ આપણે 4 થી 5 આવા આલેખ જોવાના છે, અને 4 થી 5 આલેખ આખા સંપૂર્ણ સંજ્ઞાઓ સહિત જોવાના છે. અને બાકી કયા આલેખ કઈ રીતે મળે એવા આપણે ટોટલ બીજા 7 થી 8 આલેખ જોવાના છે. એ આલેખ બધા પૂરા થઈ જશે પછી બધાની જે 3 થિયરીઓ છે આલેખની, એ સંપૂર્ણ થિયરીઓ આપણે એક સાથે જોવાની છે. ચલો ક્લિયર. તો પહેલાં આ આલેખ આપણો નોટ ડાઉન કરી લેજો, લખજો. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ. પછી અહીંયા ધારો કે અચળ ઝડપ છે 5 ms-1 કોષ્ટક અને એનો આલેખ, અને નીચે આ લીટી લખવાનું ભૂલતા નહીં. તો મેઇન ટાઇટલ આવશે અંતર સમયના આલેખ, એની નીચે આવશે પહેલું અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો આલેખ, અને બીજો આલેખ આવશે પ્રવેગી ગતિનો આલેખ. ચલો કમ્પ્લીટ. તો આ નોટ ડાઉન કરી લો. આજના લેક્ચરમાં આટલું. આલેખ આજથી આપણે શરૂ થઈ જાય છે. આવતા લેક્ચરમાં આપણે પ્રવેગી ગતિના આલેખથી શરૂ કરશું. ચલો ઓકે, કમ્પ્લીટ.